તો અમદાવાદના રામોલ વિસ્તારમાં આયોજિત રંગરાસ ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા। મહાદેવ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ગરબામાં સિંગર ગ્રીષ્મા બંસાલે પોતાની સુરાવલીથી મંચ ધૂમ ધડાકે મચાવ્યો અને રંગીન લાઇટિંગ, આકર્ષક ડેકોરેશન અને સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે ખેલૈયાઓએ પરંપરાગત તેમજ આધુનિક તાલે ગરબે રમ્યા। ગરબાના મોજ શોખ સાથે રમણીય વાતાવરણ સર્જાતા રમૈયાઓમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો છે। સાથે સાથે નવરાત્રિના પાવન પર્વે રામોલ વિસ્તારમાં રંગરાસ ગરબા ખેલૈયાઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વસ્ત્રાલ મહાદેવ ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડ સરસ મજાનું વરસાદથી પલળેલું છે, છતાંય ખેલૈયાઓ એમની મોજમાં રમી રહ્યા છે। ખેલૈયાઓને વરસાદ એમનું કામ કરે અને ખેલૈયાઓ રમવાનું કામ કરે અને અમે પણ અમારું ગાવાનું કામ કરીએ છીએ। ફૂલ મોજ, વરસાદની મોજ। થેન્ક યુ વેરી મચ। જય અંબે। રંગમંચ પર અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ, બહુ સારા ગરબા થાય છે, અમને ખૂબ જ મજા આવે છે। મારા ફ્રેન્ડ્સ પણ મારી સાથે આવે છે, અમે આખું ગ્રુપ મળીને અહીંયા ખૂબ જ એન્જોય કરીએ છીએ, અમને બહુ જ મજા આવે છે। અહીંયા 9 દિવસથી ગરબા રમવા આવીએ છીએ, અહીંનો માહોલ બહુ જ મસ્ત છે। અમે પ્રોપર અમદાવાદના જ છે, અમે વર્ષો વર્ષ અહીંયા જ રમવા આવીએ છીએ। મને રંગરાસનો બહુ શોખ એટલે અમે વર્ષોથી અહીંયા જ રમવા આવીએ છીએ। હવે 9 દિવસ અલગ અલગ ઓર્કેસ્ટ્રા સાથે ઇવેન્ટ કરી છે અને વરસાદને લઈને તમે જો વ્યવસ્થા કીધી હોય તો વરસાદને લઈને હજી બી પૂર્વ વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ ગ્રાઉન્ડ ભીના છે। આપણે એવી વ્યવસ્થા કરી છે કે આજ બી દરેક ખેલૈયા ગરબા રમી શકે એવી રીતની આપણી વ્યવસ્થા કરી છે।